રક્ષાબંધનના પવિત્ર દિવસે શ્રાવણ માસ દરમિયાન 9 ઓગસ્ટ 2025ના રોજ વેરાવળ બંદર ખાતે વેરાવળ સમસ્ત ખારવા સમાજ અને શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે રત્નાકર સાગર દરિયાદેવની પૂજા અને નાળિયેર અર્પણ વિધિ ભક્તિભાવપૂર્વક યોજાઈ હતી। આ પાવન પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ ધાર્મિક વિધિ બાદ વેરાવળ સહિત ગુજરાતના તમામ બંદરોના માછીમારો પોતપોતાના દરિયાઈ વ્યવસાયની શરૂઆત કરી છે। દર વર્ષે આવું આયોજન સમાજના સંકલન અને સદભાવના સંદેશ સાથે માછીમારી સમાજની આસ્થાનું પ્રતિબિંબ છે। જે નારિયેળ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનના દિવસે જે સમગ્ર સમાજ દ્વારા અને ખારવા સમાજ દ્વારા જે રત્નાકર સાગરની પૂજા થાય છે અને આ વર્ષોની પરંપરા છે કે પૂજા અર્ચના કર્યા પછી માછીમારો મોસ્ટલી વધુ પૂરતું ફિશિંગમાં જાય છે અને આજની પૂજાનો વિશેષ એવો છે કે સમગ્ર માછીમારની રોજીરોટી જે રત્નાકર સાગરમાં સમાયેલી છે એટલે દર વર્ષે નારિયેળ પૂર્ણિમાના દિવસે રત્નાકર સાગરને પૂજા કરવામાં આવે છે અને મનાવવામાં આવે છે કે આખું વર્ષ માછીમારનું સારું જાય, તમારા પેટાળમાંથી માછીમારોને સારી મચ્છી મળે, તેનું પરિવારનું ગુજરાન ચલાવી શકે એ આશા સાથે વર્ષોની પરંપરાગત આની પૂજા અર્ચના થાય છે। કેટલા વર્ષ જૂની આ પરંપરા છે? અમે તો સાંભળતા આવે છે વર્ષોથી, અમારા બાપ દાદા ટાઈમથી આ ચાલ્યું આવે છે। એટલે હું માનું છું કે અમે બધાના મોઢે સાંભળીએ તો 700-800 વર્ષ તો થઈ ગયા, પણ એની પહેલાંની આ પરંપરા ચાલી આવે જ્યારે અમે અહીં સોમનાથ માછીમારો જે રાજસ્થાનના આ સોમનાથની ચરાઈ થઈ તે રાજસ્થાનથી આવેલા હતા એ ત્યારથી માછીમારો અહીં વસવાટ થઈ ગયું વસવાટ, ત્યાર પછી આ પરંપરાઓ બધી ચાલુ થઈ છે। આજે વર્ષોની પરંપરા જે નારિયેળ પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનના દિવસે જે સમગ્ર સમાજ દ્વારા અને ખારવા સમાજ દ્વારા જે રત્નાકર સાગરની પૂજા થાય છે અને આ વર્ષોની પરંપરા છે કે પૂજા અર્ચના કર્યા પછી માછીમારો મોસ્ટલી વધુ પૂરતું ફિશિંગમાં જાય છે અને આજની પૂજાનો વિશેષ એવો છે કે સમગ્ર માછીમારની રોજીરોટી જે રત્નાકર સાગરમાં સમાયેલી છે એટલે દર વર્ષે નારિયેળ પૂર્ણિમાના દિવસે રત્નાકર સાગરને પૂજા કરવામાં આવે છે અને મનાવવામાં આવે છે કે આખું વર્ષ માછીમારનું સારું જાય, તમારા પેટાળમાંથી માછીમારોને સારી મચ્છી મળે, તેનું પરિવારનું ગુજરાન ચલાવી શકે એ આશા સાથે વર્ષોની પરંપરાગત આની પૂજા અર્ચના થાય છે। કેટલા વર્ષ જૂની આ પરંપરા છે? અમે તો સાંભળતા આવે છે વર્ષોથી, અમારા બાપ દાદા ટાઈમથી આ ચાલ્યું આવે છે। એટલે હું માનું છું કે બધાના મોઢે સાંભળીએ તો 700-800 વર્ષ તો થઈ